હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 24 છે. આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 8.2નો દાખલા નંબર 3ની વાત કરીશું. તો ચલો આપણે એની રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ. તો દાખલા નંબર 3માં આપણને શું આપેલું છે કે ABCD લંબચોરસ છે અને તેની બાજુઓ AB, BC, CD અને DAના મધ્યબિંદુઓ અનુક્રમે P, Q, R અને S છે. તો સાબિત કરો કે ચતુષ્કોણ PQRS એ સમબાજુ ચતુષ્કોણ છે. તો આગળનો દાખલો તો એના જેવો દાખલો છે, પણ થોડો ફરક છે કે આમાં આપણને લંબચોરસ આપેલું છે અને આપણે સમબાજુ સાબિત કરવાનું છે, જે મધ્યબિંદુ વડે બનતો ચતુષ્કોણ. તો ચલો અહીંયા પહેલાં તો આકૃતિ દોરીએ. આપણે એક ચતુષ્કોણ દોરીએ જે કેવો હોય, લંબચોરસ હોય. તો ચલો આપણે સિમ્પલી અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ કે આ આપણો અહીંયા કોઈ લંબચોરસ છે. ચલો આપણે પરફેક્ટલી ઓકે. ચલો આપણે સીધી લાઈન આવે એવો ટ્રાય કરીશું, પણ ઓકે પરફેક્ટ. આ આપણો કોઈ લંબચોરસ છે, એને આપણે નામ આપી દઈએ શિરોબિંદુના. અહીંયા A, B, C અને D. ઓકે, આ આપણો ABCD છે. હવે આમાં આપણે શું લઈશું? જો ABનું મધ્યબિંદુ શું છે? અહીંયા P છે, પછી BCનું Q છે, CDનું R છે અને DAનું S છે. તો આપણે મધ્યબિંદુ લઈએ અહીંયા. તો અહીંયા P, પછી અહીંયા BCમાં Q, પછી અહીંયા CDમાં R અને અહીંયા DAમાં અહીંયા આપણું S છે. હવે આપણે આ જે મધ્યબિંદુ છે એને આપણે જોડી લઈએ અને આપણે એક ચતુષ્કોણ બનાવીએ. તો પહેલાં આપણે અહીંયા PQને જોડીશું. ઓકે પરફેક્ટ. પછી અહીંયા આપણે QRને જોડીશું. પછી અહીંયા આપણે RSને જોડીશું અને પછી આપણે અહીંયા PSને જોડીશું. ઓકે પરફેક્ટ. તો આ આપણો ચતુષ્કોણ બન્યો છે અને આપણે સમબાજુ સાબિત કરવાનો જ છે. હવે આપણે વિકર્ણો પણ દોરી લઈએ. અહીંયા આ આપણો વિકર્ણ છે અહીંયા AC અને આ આપણો અહીંયા વિકર્ણ છે અહીંયા BD. ઓકે પરફેક્ટ. આપણી આકૃતિ અહીંયા દોરાઈ ગઈ છે. તો ચલો હવે આપણે ગણતરીની શરૂઆત કરીએ. તો અહીંયા જો જે આપણો ચતુષ્કોણ છે ABCD એ કેવો છે? અહીંયા લંબચોરસ છે. તો લંબચોરસના વિકર્ણો કેવા હોય? સમાન હોય. જ્યારે મેં ઇન્ટ્રોડક્શનનો લેક્ચર લીધો હતો ત્યારે તમને દરેક વસ્તુ મેં સમજાવી હતી કે વિકર્ણો સમાન હોય છે, કેવી રીતે દુભાગે છે. મેં તમને બધી જ માહિતી આપી હતી. એટલે તમારે કોઈપણ ચેપ્ટરના દાખલાની શરૂઆત કરતાં પહેલાં તમારે ઇન્ટ્રોડક્શનનો લેક્ચર ખાસ જોઈ લેવાનો છે, કેમ કે એમાં ચેપ્ટરની બધી થિયરેટિકલ અને બધી સંપૂર્ણ માહિતી આપેલી હોય છે. એ લેક્ચર તમારે ખાસ જોવાનો છે અને પછી તમારે ગણતરીના દાખલાની શરૂઆત કરવાની છે. તો ચલો આપણે આ જે દાખલો છે, દાખલા નંબર 3, એની અહીંયા આપણે ગણતરીની શરૂઆત કરીએ. તો અહીંયા પહેલાં તો આપણને ખબર છે કે લંબચોરસ છે એટલે અહીંયા વિકર્ણો સમાન હશે. તો અહીંયા આપણે લખીશું કે અહીં ABCD લંબચોરસ હોવાથી તેના વિકર્ણો સમાન છે. ઓકે, હવે આના વિકર્ણો કયા છે? AC અને BD. તો અહીંયા આપણે લખી શકીએ કે માટે AC બરાબર અહીંયા BD. ઓકે, હવે જો વિકર્ણો સમાન હોય તો એના અડધો પણ સમાન હોય. તો અહીંયા આપણે લખી શકીએ કે માટે 1/2 AC બરાબર 1/2 BD. આ કેમ કર્યું? તો કે આની આપણે આગળ જરૂર પડશે, એટલા માટે આપણે આ લાઈન લખી છે કે બંનેનું આપણે અડધું કર્યું છે. જો અહીંયા બંને 10-10 હોય તો એનું અડધું કેટલું થાય? 5-5. તો એ પણ સમાન થાય. સિમ્પલી ખાલી આપણે આટલું અહીંયા લખ્યું છે. ઓકે, હવે આપણે આગળ લખીએ કે હવે આપણે ટોટલ અહીંયા 4 ત્રિકોણ લઈશું. કયા કયા ત્રિકોણ? તો જો પહેલાં આપણે ત્રિકોણ લઈશું અહીંયા ત્રિકોણ ABC. અહીંયા આપણે આ ત્રિકોણ લઈશું, જે આ ત્રિકોણ છે ત્રિકોણ ABC. ઓકે, આ તમને ત્રિકોણ દેખાય છે. એમાં જો ABનું મધ્યબિંદુ અહીંયા P છે, અહીંયા ABનું મધ્યબિંદુ P છે, પછી અહીંયા BCનું મધ્યબિંદુ Q છે. હવે P અને Qને જોડતો રેખાખંડ છે એ શું હોય? જેના સામે વિકર્ણ હોય એના કરતાં કેવો? અડધો હોય. તો આપણે લખી શકીએ કે PQ બરાબર 1/2 AC. આવી રીતે અહીંયા આપણે બીજો ત્રિકોણ લઈએ કે અહીં ત્રિકોણ ADC. અહીંયા આપણે આ ત્રિકોણ લઈએ કે ત્રિકોણ ADC. તો આમ આપણે જોઈએ
તો આમાં એસ એ ડીએનું મધ્યબિંદુ છે અને આર એ સીડીનું મધ્યબિંદુ છે. તો આના વડે જે બનતો જે રેખાખંડ છે અહીંયા એસઆર એ કેટલો હશે? એસી કરતાં અડધો હશે. તો આપણે લખી છીએ કે એસઆર બરાબર 1/2 એસી. આવી રીતે અહીંયા આપણે બીજો કોઈ ત્રિકોણ લઈએ કે અહીંયા એ બી ડી. આ આપણે અહીંયા લઈએ કે આપણો ત્રિકોણ છે, ત્રિકોણ એ બી ડી. ઓકે, આમાં તમે જુઓ તો એબીનું મધ્યબિંદુ પી છે, એડીનું મધ્યબિંદુ એસ છે. હવે આ જે અહીંયા પીએસ છે એ શું હશે? બીડી કરતાં એના સામેનો વિકર્ણ કયો છે? બીડી છે. તો પીએસ બરાબર 1/2 બીડી થશે, કારણ કે વચ્ચે આપણે બરાબરની નિશાની મૂકવીએ છીએ તો બીડીને આપણે ગુણાકારમાં 1/2 લખવું પડશે, કેમ કે એ શું છે? બીડી પીએસ કરતાં ડબલ છે, એટલા માટે સમજ પડી ગઈ. આવી રીતે અહીંયા આપણે છેલ્લો ત્રિકોણ લઈએ છીએ, જે આપણો સામેનો ત્રિકોણ છે અહીંયા ત્રિકોણ બી સી ડી. આમાં પણ એ જ થશે, સેમ ટુ સેમ. અહીંયા આપણે 4 ત્રિકોણ લેવાના છે. તો અહીંયા બીસીનું મધ્યબિંદુ ક્યુ છે, પછી અહીંયા સીડીનું મધ્યબિંદુ આર છે. તો જે ક્યુઆરને જોડતો રેખાખંડ છે એ બીડી કરતાં અડધો હશે, તો આપણે લખી શકીએ કે ક્યુઆર બરાબર 1/2 બીડી. તો ચલો અહીંયા આપણે લખી દઈએ ચારે અહીંયા ત્રિકોણ માટે. તો અહીંયા આપણે લખીશું કે પહેલાં તો આપણે જે ત્રિકોણ એબીસીમાં શું છે? અહીંયા પી અને ક્યુ છે એ એબી અને બીસીના મધ્યબિંદુ છે. તો અહીંયા આપણે લખીશું કે અહીં પી અને ક્યુ અનુક્રમે એબી અને બીસીના મધ્યબિંદુઓ છે. ઓકે, તો આપણે લખી શકીએ અહીં કે જે મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે પી ક્યુ બરાબર 1/2 એસી આપણે અહીંયા લખી શકીએ. જેમ આપણે આવી રીતે આપણે ત્રિકોણ એબીસીમાં લખ્યું, હવે બીજા ત્રિકોણમાં આપણે ડાયરેક્ટ લખીશું. અહીં આપણે મધ્યબિંદુ આપણે લખશું નહીં, તો અહીંયા આપણે લખીશું કે તે જ રીતે અહીંયા આપણે બીજો ત્રિકોણ લઈએ, જે સામેનો ત્રિકોણ હતો અહીંયા ત્રિકોણ એડીસી. તો એમાં શું થશે? એસઆર બરાબર 1/2 એસી. તો અહીંયા આપણે લખી દઈએ કે તે જ રીતે ત્રિકોણ એડીસીમાં એસઆર બરાબર 1/2 એસી. ઓકે, પછી આપણે લખીશું અહીંયા તેવી જ રીતે અહીંયા જે આપણો બીજો ત્રિકોણ છે, કયા ત્રિકોણ છે? અહીંયા કે અહીં ત્રિકોણ એ બી ડી. એમાં શું થશે? અહીંયા એસપી બરાબર 1/2 બીડી. તો અહીંયા આપણે લખી દઈએ કે અહીં ત્રિકોણ એ બી ડીમાં એસપી બરાબર 1/2 બીડી. ઓકે, અને જે આપણો છેલ્લો ત્રિકોણ છે, જે ઉપરની સાઈડનો ત્રિકોણ, અહીંયા ત્રિકોણ બી સી ડીમાં ક્યુઆર બરાબર 1/2 બીડી. તો અહીંયા લખી દઈએ કે ત્રિકોણ બી સી ડીમાં ક્યુઆર બરાબર 1/2 બીડી. ઓકે, આ આપણે ચારે ત્રિકોણ માટે અહીંયા લખી દીધું. તો હવે જુઓ અહીંયા જે પીક્યુ અને એસઆર માટે શું છે? અહીંયા બરાબર 1/2 એસી છે. તો આપણે લખી શકીએ અહીંયા કે હવે અહીંયા આપણે લખીશું કે પીક્યુ બરાબર એસઆર બરાબર 1/2 એસી. ઓકે, આ સમાન થઈ ગયું, પીક્યુ અને એસઆર સમાન થઈ ગયું. અને હવે આપણે જે એસપી અને ક્યુઆર છે એના માટે પણ આપણે લખી શકીએ કે બંને 1/2 બીડીના બરાબર છે. તો અહીંયા આપણે લખીશું કે એસપી બરાબર ક્યુઆર બરાબર 1/2 બીડી. ઓકે, આ આપણું થઈ ગયું. પણ હવે જો આપણે સ્ટાર્ટિંગમાં મેં તમને એક વસ્તુ લખાવી હતી કે લંબચોરસના વિકર્ણો સમાન છે અને એનું અડધું પણ સમાન છે. જો આ તમને મેં લખાવ્યું હતું. ઓકે, દેખાય છે? તો 1/2 એસી અને 1/2 બીડી અહીંયા સમાન છે. જો અહીંયા 1/2 એસી અને બીડી સમાન હોય તો જો આ અને આ સમાન છે, તો આ જે ચારે બાજુઓ છે એ પણ સિમ્પલી સમાન થઈ જશે. તો અહીંયા આપણે સાઈડમાં હું લખી પણ દઉં છું કે અને 1/2 એસી બરાબર 1/2 બીડી આ પણ અહીંયા સમાન છે. તો આપણે અહીંયા ફાઇનલ આન્સર લખી શકીએ કે આપણે ચલો અલગ પેનનો અહીંયા ઉપયોગ કરીએ કે અહીં ચતુષ્કોણ માટે ચતુષ્કોણ PQRSમાં PQ બરાબર QR બરાબર RS બરાબર અહીંયા SP. ઓકે, અહીંયા ચારે બાજુ સમાન છે
તો આપણે નીચે ફાઇનલ આન્સર લખીએ કે આમ ચતુષ્કોણ PQRSની બધી જ બાજુઓ સમાન છે. ઓકે, તો અહીંયા સમાન છે તો આપણે આ ચતુષ્કોણને કેવો ચતુષ્કોણ કહીશું? અહીંયા સમબાજુ ચતુષ્કોણ કહીશું. તો આપણે લખીએ કે અહીંયા માટે ચતુષ્કોણ PQRS સમબાજુ ચતુષ્કોણ છે. જે અહીંયા આપણે સિમ્પલી સાબિત કરવાનું તો જુઓ તમને પ્રશ્નમાં જો આપણે PQRSને અહીંયા સમબાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું હતું એ અહીંયા આપણે સિમ્પલી સાબિત કરી દીધું છે. તો બસ અહીંયા આપણો દાખલા નંબર 3 પૂર્ણ થઈ ગયો સ્વાધ્યાય 8.2નો. એની જ સાથે અહીંયા આપણો આ લેક્ચર પણ પૂર્ણ થઈ ગયો. તો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોની વિડીયો શેર કરો તો એમને પણ સરળ ભાષામાં ગણિત શીખવા મળે.